નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એવી એક અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે હોમ લોન વ્યાજ સબસિડી યોજના। આ યોજના અંતર્ગત મકાનની ખરીદી કરવા માટે જે બેંકો પાસેથી લોન લેવામાં આવે છે અને તેના પર જે વ્યાજ લાગે છે તેમાં સબસિડી આપવામાં આવે છે। તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવી લઈશું, જેમ કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, યોજનાના નિયમો અને શરતો શું રહેશે, તે તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, ગુજરાતમાં રહેતા જે શ્રમિકો છે તેઓ પોતે પોતાનું મકાન ખરીદી શકે અને મકાનની ખરીદી કરવા માટે તેઓએ જે બેંકો પાસેથી લોન લીધેલ છે અને બેંકોએ તેના પર જે વ્યાજ લગાડેલ છે તે વ્યાજમાં સહાય આપવા માટે ગુજરાત સરકારનું જે શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તેના દ્વારા યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત મિત્રો એ બેંકો પાસેથી જે લોન લીધેલ છે તેમાં જે વ્યાજ લાગે છે તેમાં સબસિડી આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ આપણે સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવશે એટલે કે કેટલી સબસિડી આપવામાં આવે છે। તો કે મિત્રો, એ મકાનની ખરીદી કરવા માટે બેંકો પાસેથી જે લોન લીધેલ છે તેમાં વધુમાં વધુ રૂપિયા 15 લાખ અથવા તો ખરેખર જે લોન લીધેલ છે બે રકમમાંથી જે રકમ ઓછી હશે તેને ધ્યાનમાં રાખી અને બેંકોએ જે વ્યાજની ટકાવારી લગાડેલ છે તેને ધ્યાનમાં રાખી વધુમાં વધુ 3% સુધીની સબસિડી છે તે આપવામાં આવે છે। એટલે કે બેંકોએ જે વ્યાજ લગાડેલ છે તેમાં 3% સુધીની સહાય આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કયા કયા લોકોને મળવા પાત્ર થશે। મિત્રો, યોજનાનું અમલીકરણ છે તે ગુજરાત સરકારનું જે શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તેના દ્વારા કરવામાં આવે છે, જેથી કરી સ્વાભાવિક છે કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે શ્રમયોગી છે તેઓને જ મળવા પાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના હોય પરંતુ તેઓ શ્રમયોગી હોવા જોઈએ અને શ્રમયોગી છે તે છેલ્લા 1 વર્ષથી સળંગ કોઈ પણ સંસ્થા અથવા તો કારખાનામાં કામ કરતા હોવા જોઈએ અને તેઓએ લેબર વેલફેર ફંડ છે તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં જમા કરાવેલ હોવો જોઈએ, તો તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ આપણે યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને શરતો શું રહેશે। તો કે અહીં મિત્રો, જે મકાનની ખરીદ કિંમત છે તે વધુમાં વધુ રૂપિયા 30 લાખ સુધીની જોવી જોઈએ। જો 30 લાખ કરતા વધારે ખરીદ કિંમત હશે તો પણ આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। તે સિવાય મકાનની ખરીદી માટે તમે જે બેંકો પાસેથી લોન લીધેલ છે તેમનો જે સમયગાળો છે લોનનો તે 15 વર્ષ અથવા તો વધારે હોવો જોઈએ। જો 15 વર્ષ કરતા ઓછો સમયગાળો હશે તો પણ આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। અને અહીં મિત્રો, જે હોમ લોન લીધેલ છે તે રાષ્ટ્રીયકૃત બેંક અથવા તો શેડ્યુલ બેંક કે NBFC બેંકમાંથી જ લોન લીધેલ હોવી જોઈએ। જો તે સિવાય અન્ય કોઈ પણ બેંકમાંથી લોન લીધેલ હશે તો પણ આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। તે સિવાય અહીં જે તમે મકાનની ખરીદી કરેલ છે અને દસ્તાવેજની જે તારીખ છે તે તારીખને ધ્યાનમાં રાખી યોજનાનો લાભ મેળવવા માટે તમારે 1 વર્ષની અંદર અરજી કરી દેવાની રહેશે। જો દસ્તાવેજની તારીખથી 1 વર્ષ કરતા વધારે સમયગાળો થઈ જશે તો પણ તમને આ યોજનાનો લાભ છે તે આપવામાં આવતો નથી। અહીં મિત્રો, જે સબસિડી છે એટલે કે સહાયની રકમ છે તે સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા કરાવી દેવામાં આવે છે। ચર્ચા કરી લઈએ અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। જે સન્માનનું પોર્ટલ છે samman.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને દસ્તાવેજની તારીખથી લઈ 1 વર્ષની અંદર તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તો એ રીતે મિત્રો, ગુજરાત સરકારનું જે શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તેમની અગત્યની યોજના કહી શકાય હોમ લોન વ્યાજ સબસિડી યોજના, કે જે યોજના અંતર્ગત મકાનની ખરીદી માટે જે બેંકો પાસેથી લોન લીધેલ છે અને બેંકો તેના પર જે વ્યાજ લગાડે છે તેમાં 3% સુધીની સબસિડી આપવામાં આવે છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।